નમસ્કાર, સમાચાર સાથે હું છું અક્ષય। સુરતના ચર્ચિત નાસિરનગર ડિમોલિશનના મામલે હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે। રાજ્ય સરકાર તરફથી કોર્ટમાં ખાતરી અપાઈ છે કે સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે। અધિકારીઓની ટીમ તપાસ કરી રહી છે તેવું રાજ્ય સરકારનું કહેવું છે। જે અધિકારીઓ હાજર હતા તે કોના કહેવાથી હાજર હતા તેવું હાઈકોર્ટે પૂછ્યું છે। સમગ્ર મામલે પોલીસને લેખિત જાણ કરવામાં આવી હતી તેવું રાજ્ય સરકારનું કહેવું છે। ડિમોલિશન માટે પોલીસને જાણ કરવામાં આવી હતી રાજ્ય સરકાર કહી રહી છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસની મદદ લેવામાં આવી હતી। એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી કમિશનર વતી કોર્ટમાં હાજર રહ્યા હતા। જે થયું તે નહોતું થવા જોઈતું તેવું કમલ ત્રિવેદીનું પોતે કહેવું છે। કોર્પોરેશન દ્વારા માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે અમારા અધિકારીઓ ડિમોલિશન માટે જ જઈ રહ્યા છે। જો માત્ર ડિમાર્કેશન હતું તો આટલી બધી પોલીસ ત્યાં કેમ ગઈ? ડિમાર્કેશન માટે ગયા હોવાની વાત કરાઈ તો આટલી બધી પોલીસ કેમ ગઈ તેવું હાઈકોર્ટે પૂછ્યું। પીઆઈ દ્વારા ઉચ્ચ અધિકારીને બોલાવવામાં આવ્યા હતા, રાજ્ય સરકારે કહ્યું। શું નાસિરનગરમાં જે લોકો રહે છે તેમનો કોઈ અધિકાર નથી? હાઈકોર્ટે કહ્યું। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા। રોનક, જે પ્રકારે આ કિસ્સો સુરતમાં ચર્ચાયો હતો ત્યારબાદ પોલીસ કમિશનર, મ્યુનિસિપલ કમિશનર સહિત આખા કોર્પોરેશન સવાલોના ઘેરામાં આવ્યું હતું અને હાઈકોર્ટે પણ વેધક સવાલો જ કર્યા છે। બિલકુલથી ગયા મહિને એટલે કે એક મહિનાની અંદર સુરતમાં જે ડિમોલિશન કરવામાં આવ્યું હતું અને એ ડિમોલિશનને લઈને અનેક ચર્ચાઓ છે તે થઈ હતી। ચર્ચિત ડિમોલિશન છે ત્યાં બન્યું હતું। ત્યારબાદ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં આ સમગ્ર મામલે સુનાવણી ચાલી રહી છે। મહત્વની વાત એ છે કે રાજ્ય સરકાર આ ઉપરાંત જે કમિશનર છે તેમના તરફથી જે દલીલો છે તે રજૂ કરવામાં આવી છે। તેમાં એક વાત ખૂબ જ અગત્યની છે કે રાજ્ય સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક એ સ્વીકાર કરવામાં આવ્યો છે કે પોલીસ પાસે જે પ્રોટેક્શન છે તે માંગવામાં આવ્યું હતું, પરંતુ આ જે પ્રોટેક્શન છે તે માત્ર ને માત્ર ડિમાર્કેશન માટે માંગવામાં આવેલું હતું, ન કે ડિમોલિશન માટે। કોર્ટ તરફથી પૂછવામાં આવ્યું હતું કે આ સમગ્ર પ્રક્રિયા માત્ર ડિમાર્કેશનની હતી તો ડિમોલિશન કેવી રીતે થયું? જે અધિકારીઓ પોલીસના ઉચ્ચ ત્યાં આગળ હાજર હતા તે કોના કહેવાથી હાજર હતા? અને ખાસ કરીને જે વીજળી કનેક્શન કાપવામાં આવ્યા હતા અત્યારે કોર્ટ તરફથી તેમને પણ પૂછવામાં આવી રહ્યું છે કે તમને વીજળી કાપવાનો હુકમ છે તે કોના તરફથી મળવામાં આવ્યો હતો? એટલે કે ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી આ જે ડિમોલિશન છે તે ભૂતિયા ગણાતું હતું, પરંતુ હવે ધીરે ધીરે આ તાર છે તે ગુજરાત હાઈકોર્ટમાં ખુલી રહ્યા છે। કોની ભૂલ છે, કોની બેદરકારી છે તે આગામી દિવસમાં 100% નક્કી તો થશે જ, પરંતુ ક્યાંક ને ક્યાંક એ વાતનો સ્વીકાર થયો છે કે આ માત્ર ડિમાર્કેશનની જ પ્રક્રિયા હાથ ધરવાની હતી, ડિમોલિશનની નથી, તેમ છતાં પણ ડિમોલિશન થયું છે। તો હવે જે તે લોકો ત્યાં આગળ રહેતા હતા તેમના અધિકારોનો શું? તેમના અધિકારો વિશે પણ કોર્ટ દ્વારા વિવિધ સવાલો છે તે કરવામાં આવે છે, ત્યારે અત્યારે પણ સુનાવણી ચાલી રહી છે અને તેના પર સૌની નજર છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।